રાજકોટમાં એમસી કામગીરી પર સવાલો ઉભા થયા। કેન્ટીનના ભાગે પીઓપીની છતનો એક ભાગ ધરાશાયી થયો છે। ઇન્ટરનેશનલ એરપોર્ટ બાદ એમસી કામગીરીમાં લાલિયાવાડી સામે આવી। સદનસીબે છતનો ભાગ પડતા કોઈ જાનહાનિ નથી થઈ। ભેજના કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે। પડી ગયેલો ભાગ રિપેર કરવામાં આવ્યો હોવાનો પણ દાવો છે। સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, એમસી કામગીરી પર પણ હવે સવાલો ઉભા થઈ રહ્યા છે। ધ્રુવિશા, ચોક્કસપણે થોડા સમય પહેલાની જો વાત કરું તો થોડા સમય પહેલા ઓપરેશન થિયેટર છે તેની છત પણ પડી હતી। ત્યારબાદ ઓપરેશન થિયેટરમાંથી પાણી ટપકવાની પણ ફરિયાદ સામે આવી છે। હજી સંપૂર્ણપણે આખી એમ્સ હોસ્પિટલ છે તે તૈયાર નથી થઈ। હજી અનેક અલગ વિભાગો છે તેની કામગીરી ચાલુ છે ને આ કામગીરી ચાલુ વચ્ચે એક બાદ એક આવી ઘટના છે તે સામે આવી છે। કરોડો રૂપિયાના ખર્ચે આ જે એમ્સ હોસ્પિટલ તૈયાર થઈ રહી છે, જે રીતના તૈયાર થતા અલગ વિભાગોને ખુલ્લા મૂકવામાં આવે છે, ત્યારે ગત રોજ વધુ એક ઘટના છે કે એમ્સ હોસ્પિટલની અંદર જે મેસ બનાવવામાં આવી છે તેની છત છે તે ધરાશાયી થઈ હતી અને કહેવામાં આવ્યું છે કે ભેજના કારણે આ પડી છે। સૌથી મોટો સવાલ છે એ હોસ્પિટલ વિસ્તાર જે વિસ્તારમાં બનાવવામાં આવી છે, ચારે બાજુ ખુલ્લો વિસ્તાર છે, ભેજની જો વાત કરવામાં આવે કે ભેજના કારણે આ પરિસ્થિતિ થઈ છે તો પછી એન્જિનિયરો શેના માટે છે? સૌથી મોટો સવાલ છે કે આખી એન્જિનિયરો સ્ટ્રક્ચર ડિઝાઇન તૈયાર થઈ હોય છે ત્યારે ખબર જ હોય કે આ વિસ્તાર એવો છે કે અહીં ભેજ આવશે તો અહીંયા આ પ્રકારની વસ્તુઓ વાપરવાની થાય છે, તો પછી ત્યારે કેમ નિર્ણય લેવામાં નથી આવતો? એક બાદ એક ઘટનાઓ છે તે હવે એમ્સ હોસ્પિટલની સામે પણ આવી રહી છે ને એમ્સ હોસ્પિટલ છે તે હવે વિવાદોના ઘેરામાં પણ સપડાઈ રહી છે, કારણ કે આ પહેલી ઘટના નથી કે છત પડવાની અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવી છે અને બહાનું ધરવામાં આવે છે કે ભેજના કારણે આ પ્રકારની ઘટના છે તે બની છે। પરંતુ હજી અનેક વિસ્તારો જે હોસ્પિટલની અંદર છતો છે તે પડશે તો તેની જવાબદારી કોણ? જો ભેજના કારણે પડતી હશે તો વારંવાર બધી જ ઘટનાઓ બનવાની છે અને સામે આવશે, ત્યારે દર્દી દાખલ હશે ને જેની ઉપર આ છત પડશે તો તેની જવાબદારી કોણ લેશે? તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી ધ્રુવિશા। જી રહીમ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ અપડેટ મેળવતા રહીશું।